નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો આજરોજ માંજલપુર સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે ખેલ મહાકુંભ 2025 અંતર્ગત જિલ્લા કક્ષાની જેમાં વડોદરા શહેર અને ગ્રામ્યની બોયઝ અને ગર્લ્સ કેટેગરીમાં અંડર 9, 11, 14માં રનિંગ, લોંગ જમ્પ, થ્રો, સ્ટેન્ડિંગ, બોર્ડ થ્રમ્પ જેવી રમતો યોજાઈ, જેમાં ઉપસ્થિત જિલ્લા રમતગમત અધિકારી દિનેશ કદમ અને અનિરુદ્ધસિંહ પ્રકાશ સાલુનકે, કન્વીનર સાજિદ મંસૂરી તમામ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર રાહુલ રાજપૂત। ખેલ મહાકુંભ 2025 અંતર્ગત વડોદરા શહેર અને ગ્રામ્યની એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન આજે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવ્યું છે। આ સ્પર્ધામાં 9 વર્ષ, 11 વર્ષ, અંડર 14, અંડર 17 અને અંડર 19 ઓપન એજ ગ્રુપ ભાઈઓ અને બહેનો માટે આ સ્પર્ધાનું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે। આ સ્પર્ધાને સુચારુ સંચાલન કરવા માટે બરોડા ડિસ્ટ્રિક્ટ એથ્લેટિક એસોસિએશન દ્વારા ટેકનિકલ સપોર્ટ આપવામાં આવ્યો છે। ખૂબ જ ઉત્સાહપૂર્વક આ સ્પર્ધામાં ખેલાડીઓએ ભાગ લીધો છે। આ સ્પર્ધામાં જે બી વિજેતા થશે ખેલાડી એ વડોદરાનું પ્રતિનિધિત્વ ગુજરાત સ્ટેટ ચેમ્પિયનશિપમાં કરશે। આજે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ખેલ મહાકુંભ 2025ની અંડર 9, અંડર 11 અને અંડર 14 એજ ગ્રુપની જિલ્લા કક્ષાની સ્પર્ધા ચાલી રહી છે અને આજે આ સ્પર્ધાની અંદર મુખ્ય મહેમાન તરીકે ક્રીડા ભારતીના અને વાયરોક હોસ્પિટલના શ્રી પ્રકાશ સાલુંકે અહીંયા ઉપસ્થિત રહેલા હતા મહેમાન તરીકે। સાથે સાથે જિલ્લા રમતગમત અધિકારી દિનેશ કદમ સાહેબ પણ મુખ્ય મહેમાન તરીકે અહીંયા હાજર રહ્યા હતા। આજની સ્પર્ધાની અંદર અંડર 9, 11 અને 14 એજ ગ્રુપની સ્પર્ધાઓ ચાલી રહી છે, ટ્રેક ઇવેન્ટ અને જમ્પ થ્રો ઇવેન્ટ। આ સ્પર્ધામાં જે ખેલાડીઓ પ્રથમ અને બીજું સ્થાન મેળવશે એ ખેલાડીઓ રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે ક્વોલિફાય થશે। Subscribe now and press the bell icon. Never miss an update.